કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાના સરકાર સામે ગંભીર આક્ષેપ. સરકાર મતભેદ રાખે છે. ટીડીઓની 43 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું. તાલાળા, સૂત્રાપાડા, ગીર સોમનાથમાં જગ્યાઓ ખાલી છે. ટીડીઓની જગ્યા ખાલી હોવાથી ગ્રામજનોને હાલાકી. ચોરવાડમાં ખનીજ માફિયાઓનું રાજ છે. પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ ત્યાંના માફિયા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના વિધાનસભામાં નિવેદનથી હાહાકાર. એમએલએ વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યા છે કે સચિવને જાણ હોવા છતાં ખનીજ માફિયા પર એક્શન લેતા નથી. ડુપ્લિકેટ રોયલ્ટી કાઢી લોકોને અંધારામાં રખાય છે. ખનીજ માફિયાઓ ત્યાં દર મહિને હપ્તા આપે છે. તો વિમલ ચુડાસમાએ સરકાર અને ખનીજ માફિયાઓને ચેતવણી આપતા કહ્યું કે પગલાં ન લેવાય તો હું વિધાનસભામાં આંદોલન કરીશ. જરૂર પડશે તો જનતા રેડ પણ પડીશ. 7/12ની જમીન છતાં લીઝ લેવાતી નથી. ધર્માંતરણ મુદ્દેના નિવેદન પર આપના ધારાસભ્ય ચેતર વસાવાની પ્રતિક્રિયા. કહ્યું કે મોરારી બાપુની વાત સાથે સહમત નથી. કોઈ શિક્ષક આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી. ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે 1980 પહેલા મિશનરી આવ્યા એ સમયે ખ્રિસ્તી સમાજમાં જોડાયા હોઈ શકે છે. હાલમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી. વધુમાં ચેતર વસાવાએ એવું પણ કહ્યું કે મોરારી બાપુ પાસે પુરાવા હોય તો મૂકવા જોઈએ. અમારા સુધી આવી કોઈ ફરિયાદ આવી નથી. બીઝેડ પોન્ઝી સ્કીમનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો. પોન્ઝીમાં 4.22 અબજના કૌભાંડનો સરકારનો સ્વીકાર. 11,183 લોકો સાથે છેતરપિંડી થયાનો પણ સ્વીકાર કરાયો. કૌભાંડમાં 16 વ્યક્તિઓની ધરપકડ થઈ. વિધાનસભામાં નર્મદા પરિયોજનામાં થયેલા ખર્ચનો મુદ્દો ઉછળ્યો. મધ્યપ્રદેશ ડૂબમાં ગયેલા ગામને કરોડો ચૂકવ્યા. એમપી સરકારે 3,770 કરોડની માંગણી કરી હતી. ગૃહમાં ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો. દારૂબંધી હટાવ્યા બાદ સરકારને ₹94 લાખની આવક થઈ. કોંગ્રેસ ધારાસભ્યના સવાલમાં સરકારનો જવાબ. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે વિધાનસભામાં ચર્ચા. એમએલએ ખેડાવાલાએ કહ્યું કે હાટકેશ્વર બ્રિજ ઉપયોગ વગર જર્જરિત થયો અને તોડી પાડવા માટેનું પણ ટેન્ડર કાઢવામાં આવ્યું. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યો કે આ વિસ્તારમાં એક જ સમાજનું દબાણ છે. મંત્રીના નિવેદન પર ખેડાવાલાએ વિરોધ કરતા કહ્યું કે મંત્રી એક જ સમાજની વાત કરે છે. કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે કહ્યું કે ગેરકાયદે દબાણ હોય તો સરકાર પાસે દબાણ તોડવાનો પાવર છે. શૈલેષ પરમારે કહ્યું કે કોર્પોરેશનના હપ્તા ચાલતા હોય છે એટલે જ દબાણ તોડવામાં આવતા નથી. પાલિકાના બાકી વીજ બિલ અંગે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યના સવાલમાં સરકારે જવાબ આપ્યો કે નગરપાલિકાઓના વીજ બિલ માફ નહીં થાય. ધારાસભ્ય હાર્દિક પટેલે પૂછ્યો હતો ગૃહમાં સવાલ. સરકારે જવાબ આપ્યો કે અનેક નાની પાલિકાના બિલ લાંબા સમયથી બાકી છે, જેના કારણે આ બાકી રકમ કરોડની થઈ છે. સરકારે લોનની વ્યવસ્થા કરી છે. પાલિકા લોન લઈ બિલ ચૂકવી શકે છે. રાજ્યમાં ટીડીઓની જગ્યાનો મુદ્દો વિધાનસભામાં પણ ઉછળ્યો. ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલ પર સરકારનો જવાબ. ટીડીઓની 43 જગ્યા ખાલી, 205 જગ્યાઓ ભરાયેલી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા કાર્યકરોમાં બળાપો થયો. સોશિયલ મીડિયામાં કાર્યકરોએ પોતાનો બળાપો કાઢ્યો. અધિવેશનમાં ફૂટેલી કારતૂસોને જવાબદારી સોંપાઈ. આવી મંડળીઓ જ કોંગ્રેસને ખતમ કરી રહી હોવાના આક્ષેપ કરાયા છે. સક્રિય કાર્યકરોનો ઉપયોગ ખાલી આંદોલન કરવા જ થાય છે. વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ઘણા સમયથી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. આપ પાર્ટી ખેડૂતો માટે દોડતી પાર્ટી છે. ખેડૂતોના અન્યાય સામે લડત આપીશું.
ઇટાલિયાએ કહ્યું કે ભાજપે દર વખતે વિસાવદરના લોકોને દગો કર્યો છે. ખેડૂતોના અવાજ દબાવી દેવામાં આવ્યા છે. ખેડૂતોને સહકાર આપવા અમે મેદાને ઉતરી રહ્યા છીએ. ખેડૂતોના સમર્થનમાં મદદ કરવા ઇટાલિયાની અપીલ. વિસાવદર પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર અંગે કોંગ્રેસના મનીષ દોશીની પ્રતિક્રિયા. પેટા ચૂંટણી પહેલા આપે ઉમેદવાર જાહેર કર્યા છે, જે રાજકીય અપરિપક્વતાનું ઉત્તમ ઉદાહરણ છે. આપને કોંગ્રેસનો ટેકો જોઈએ અને સામે બોલવું પણ છે. પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. ગોંડલમાં રાજકુમાર જાટના મોત મુદ્દે ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન. કહ્યું કે 3 દાયકાથી કારકિર્દીમાં આવો રિપોર્ટ નથી જોયો. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દાઓ. ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું કે વાહન દ્વારા એક જ ટક્કરથી 42 ઈજાઓ શક્ય નથી. રિપોર્ટમાં ગુંદાના ભાગે બોથડ પદાર્થથી ઈજાની નોંધ છે, તો વળી વાહન અકસ્માતને કારણે ઈજાઓ સ્પષ્ટ ઉલ્લેખ નથી. માળિયા હાટીનામાં મગફળી કૌભાંડની આશંકા સેવવામાં આવી. માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે આક્ષેપ કર્યા છે. 20,000થી વધુ ગુણીઓમાં ગોલમાલની આશંકા. અન્ય ગોડાઉનમાં પણ મગફળી મોકલી હોવાના આરોપ છે. 5થી વધુ ટ્રક ચાલકોએ મગફળીની હેરાફેરી કરી હતી. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષક ભરતી મુદ્દે આંદોલન થયું છે. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારે વિરોધ નોંધાવ્યો છે. કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો આંદોલનના માર્ગે. ઉનાના ખાપટ ગામે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ડિમોલેશનમાં મામલતદાર, તાલુકા પંચાયત અને પોલીસ સહિતનો સ્ટાફ જોડાયો. સુરતમાં ડ્રગ્સ પેડલર ફિરોઝ ખાન પઠાણના દબાણો દૂર કરાયા છે. ડિંડો નજીકના વેસ્તાન આવાસમાં પોલીસ કાર્યવાહી કરાઈ છે. ગેરકાયદે પાર્કિંગની ઓફિસ અને શેડ તોડી પડાયા. વડનગરમાં હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું સીએમના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. લાઇટ શો અને યજ્ઞશાળાનું પણ કરાયું લોકાર્પણ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની વિજિલન્સે મહીસાગર આયુર્વેદ કોલેજની માન્યતા રદ કરી છે. 8 કોલેજ નિયમ અનુસાર કાર્યરત ન હોવાથી કાર્યવાહી કરાઈ છે. રાજ્યની 32 કોલેજમાં ઇન્સ્પેક્શન. રાજ્યની 8 કોલેજમાં સીટ ઓછી કરાઈ. ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણામાં સીટ ઓછી કરી છે. રાજકોટની કોલેજમાં 57 સીટ ઓછી કરવામાં આવી છે. કોલેજમાં ખામીઓ સામે આવતા કાર્યવાહી કરાઈ. વડોદરામાં રક્ષિત કાંડ બાદ માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા ભાજપનો પ્રયાસ છે. બી રક્ષક નોટ રક્ષિતના સ્લોગનનો સમાવેશ કરાયો છે. રિક્ષાઓ પર માર્ગ સલામતીના બોર્ડ લગાવવામાં આવ્યા. ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ કહ્યું કે રક્ષિત કાંડે બધાને હચમચાવી દીધા છે. ત્યારે યુવાનો ઓવર સ્પીડ ન કરે તે જરૂરી છે. લોકો વાહન ચલાવતી વખતે ધ્યાન રાખે. ખેરાલુના સતલાસણના ખેડૂતોએ રેલવે ટ્રેકના વિવાદને લઈને પ્રાંત કચેરીમાં રજૂઆત કરી છે. આવતીકાલથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેસશે. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. સત્યાગ્રહ છાવણી ખાતે કર્યો છે દેખાવો. ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવા માંગ ઉઠી. કચ્છના પ્રવાસન સ્થળો માટે નવી એસટી સેવા શરૂ કરાઈ છે. રાપરથી ધોળાવીરા હેવન ટૂર રોડ થઈ ભુજ સુધીની બસ શરૂ. રાપરથી ધોળાવીરા ભુજનું ભાડું ₹141 રાખવામાં આવ્યું. જામખંભાળિયામાં 2 વર્ષથી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે. શહેરીજનો પ્રાઇવેટ સ્વિમિંગ પુલમાં જવા મજબૂર છે. નગરપાલિકાના અડચણ વહીવટ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં આડેધડ વીજપોલથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. બાબરામાં આડેધડ વીજપોલ નખાયા છે. ગૌચર, નદી અને મકાનમાં વીજપોલ ઊભા કરાયા છે. ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.
સુરતમાં 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરાતા હીરા ઉદ્યોગને રાહત મળી છે. રેપાપોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કર્યો છે. બીજી સાઇઝના હીરાના ભાવમાં વધારાની આશા સેવવામાં આવી.